તો એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેની પર એક નજર કરીએ। આ મહત્વના સમાચાર મળી રહ્યા છે ઇન્ડિયા ગઠબંધનને લઈને। દિલ્હીમાં હવે ઇન્ડિયા ગઠબંધનની બેઠક પૂર્ણ થઈ ચૂકી છે ત્યારે ઇન્ડિયા ગઠબંધનના દરેક નેતાઓએ હાજરી આપી હતી। મલ્લિકાર્જુન ખड़गेના નિવાસ સ્થાન દ્વારા बैठक पूरी થઈ ગઈ છે। गठबंधन के लीडर्स है, उन सबको नमस्कार करता हूं और आप सभी का स्वागत करता हूं। जो हमारे गठबंधन पार्टी के नेता लोग 2 घंटे तक बैठकर आज के पॉलिटिकल सिचुएशन पे और आज की जो परिस्थिति है उस पर बहुत से सजेशन आए, चर्चा हो गई और ये निष्कर्ष आखिरी में ये निकला कि हम सब मिलके एक ही वॉइस में ये कहना चाहिए जो मैं आपको पढ़ के बताऊंगा। The constituents of India bloc thank the people of India for the overwhelming support received by our allies. The people's mandate has given befitting reply to the BJP and their politics of hate, corruption and deprivation. This is a mandate in defense of the Constitution of India and against price rise, unemployment and crony capitalism, and also to save democracy. The India bloc will continue to fight against the fascist rule of the BJP led by Modi. We will take appropriate steps at the appropriate time to realize the people's desire not to be ruled by the BJP's government, and this is our decision and we all together agreed on these points and will definitely whatever promises we have given to the people that we will keep it up, and just I want to tell this. Thank you very much. बैठक थी હતી તે બેઠક બાદ ખડગે દ્વારા મીડિયાને સંબોધન કરવામાં આવ્યું છે અને ઇન્ડિયા ગઠબંધનમાં તમામ નેતાઓની હાજરી હતી। એક મુદ્દા પર સહમતિ કરવામાં આવી હોય તેવું નિવેદન કરતા ખડગે સાંભળવા મળ્યા હતા। મલ્લિકાર્જુન ખડગેના નિવાસ સ્થાને ઇન્ડિયા ગઠબંધનની આ બેઠક મળી હતી। આ બેઠકમાં તમામ વિરોધ પક્ષના નેતાઓની ખાસ હાજરી જોવા મળી હતી। રાહુલ ગાંધી સહિતના ટોચના નેતાઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા અને દરેક પાર્ટીના પ્રતિનિધિ મંડળ દ્વારા આ બેઠકમાં હાજરી આપવામાં આવી હતી। અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ સહિતના તમામ નેતાઓ બેઠકમાં હાજર રહ્યા હતા અને તેમની ઉપસ્થિતિમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધનની બેઠક આખરે પૂર્ણ થઈ ચૂકી છે ત્યારે ખડગે દ્વારા બેઠક બાદ મીડિયાને સંબોધન કરવામાં આવ્યું હતું અને મલ્લિકાર્જુન ખડગેના નિવાસ સ્થાને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। મહત્વની બાબત એ છે કે લોકસભાની ચૂંટણીમાં કોઈપણ પાર્ટીને પૂર્ણ બહુમતી નથી મળી, તેને લઈને દેશમાં સરકાર બનાવવા માટે મથામણ ચાલી રહી છે। જેવામાં એનડીએની બેઠક પૂર્ણ થયા બાદ ઇન્ડિયા ગઠબંધનની પણ બેઠક યોજાઈ હતી। આ બેઠક પણ હવે પૂર્ણ થઈ ચૂકી છે ત્યારે આ બેઠકમાં અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા અને ઘણું મનોમંથન કરવામાં આવ્યું હતું। કઈ રીતે જાદુઈ આંકડો સ્પર્શી શકે તે પ્રકારની ચર્ચા બેઠકમાં કરવામાં આવી હોય તેવી માહિતી સામે આવી રહી છે। ગઠબંધનની આ બેઠક છે તે પૂર્ણ થઈ ચૂકી છે ત્યારે બેઠક મળી હતી નિવાસ સ્થાને મલ્લિકાર્જુન ખડગેના નિવાસ સ્થાને આ બેઠકનું આયોજન કર્યું હતું। તો ગઠબંધન પાર્ટીના નેતાઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા। ખડગેએ નિવેદન આપ્યું છે। ખડગે દ્વારા મીડિયાને સંબોધન કરવામાં આવ્યું ત્યારે મીડિયામાં કહેવામાં આવ્યું કે એક સાથે મજબૂતીથી તેઓ ચૂંટણી લડ્યા છે। ત્યારે ખડગે દ્વારા મીડિયામાં કહેવામાં આવ્યું છે કે અમે બધા જ નેતાઓની સંમતિ છે કે અમારા જે મુદ્દા હતા તેની પર એક સાથે અમે લડ્યા છે અને વ્યક્તિગત રીતે નરેન્દ્ર મોદીની આ નૈતિક હાર છે તેવું એકબીજા સાથે સહમત થયા છે। જનાદેશ નરેન્દ્ર મોદીની વિરુદ્ધમાં છે તેવું ખડગે દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। એટલે કે નરેન્દ્ર મોદીની એક પ્રકારની હાર થઈ છે, જનાદેશ દ્વારા મોદીની વિરુદ્ધમાં મતદાન થયું હોય તેવું ગઠબંધનના નેતાઓ સ્વીકારે છે। ઇન્ડિયા ગઠબંધનમાં તમામનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે તેવું પણ ખડગે દ્વારા નિવેદન કરવામાં આવ્યું છે।
અને ગઠબંધન પાર્ટીના નેતાઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા. તમામે સહમતિ દાખવી છે કે આ જનાદેશ છે તે નરેન્દ્ર મોદીની વિરુદ્ધમાં છે. અમે એક સાથે મજબૂતીથી આ ચૂંટણી લડ્યા છે તેવું નિવેદન અને તેવો સંતોષ માનવામાં આવ્યો છે ખડગે દ્વારા. જ્યારે બેઠક પૂર્ણ થયા બાદ તેમણે જણાવ્યું કે વ્યક્તિગત રીતે નરેન્દ્ર મોદીની આ નૈતિક હાર છે. I think we think the mandate is squarely against the Modi government. Squarely against the Modi government, and the people of India are fed up with this government. And the mandate has been in defense of the constitution, in defense of democracy, and we'll keep up with the spirit of the mandate. What will be the future course of action for India Alliance, sir? Huh? What will be the future of India Alliance? Sir? Future, we will see according to the demands of the situation. We'll take steps, but I think our commitments are there before the people, and we will act accordingly. તો ખડગે દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું ત્યારબાદ દરેક નેતાઓ પણ એક પછી એક પ્રતિક્રિયા આપતા નજરે પડી રહ્યા છે. જનાદેશને ખાસ જણાવી રહ્યા છે કે નરેન્દ્ર મોદીની વિરુદ્ધમાં આ જનાદેશ આપવામાં આવ્યો છે અને તમામે તમામ જે નેતાઓ છે. તો દર્શક મિત્રો, એક પછી એક નેતાઓ બેઠક પૂર્ણ થયા બાદ બહાર આવી રહ્યા છે. મીડિયા દ્વારા મીડિયા પણ તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. અખિલેશ યાદવ છે તે બેઠક પૂર્ણ કર્યા બાદ નીકળ્યા છે. સંજય સિંહ પણ દેખાઈ રહ્યા છે. રાઘવ ચડ્ડા પણ મીડિયા સમક્ષ જોવા મળી રહ્યા છે. ત્યારે એક પછી એક નેતાઓ ગઠબંધનમાંથી બેઠકમાંથી બહાર નીકળી રહ્યા છે. ત્યારે વ્યક્તિગત રીતે નરેન્દ્ર મોદીની નૈતિક હાર ધરાવતા હોય તે મુદ્દે તેમની સહમતિ જોવા મળી હતી. અને ખાસ મીડિયા દ્વારા જ્યારે મીડિયા સામે ખડગે જણાવ્યું કે નરેન્દ્ર મોદીની વિરુદ્ધમાં મતદાન થયું છે, અમે જે મુદ્દા પર લડ્યા છે તે મજબૂતીથી લડ્યા છે તેવું નિવેદન કર્યું હતું. એક પછી એક નેતાઓ ગઠબંધનમાંથી જે બેઠક થઈ હતી તેમાંથી બહાર નીકળી રહ્યા છે. દર્શક મિત્રો, એક પછી એક નેતાઓ જ્યારે બહાર નીકળી રહ્યા છે મીડિયા દ્વારા તેમને પૂછવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે આ બેઠકને લઈને તેઓનું પ્રતિક્રિયા શું આપી રહ્યા છે. ત્યારે એક પછી એક નેતાઓ મીડિયાને પોતાની પ્રતિક્રિયા આપતા નજરે પડી રહ્યા છે. તેમ છતાં પણ આ બેઠકમાં એક મુદ્દે સહમતિ સધાઈ છે જેમાં જનાદેશથી સંતોષ માનવામાં આવી રહ્યો છે. આ જનાદેશ જે મળ્યો છે 2024 લોકસભા ચૂંટણીનો, તેને ખાસ એવું કહેવામાં આવી રહ્યું છે કે નરેન્દ્ર મોદીની વિરુદ્ધમાં આ મતદાન થયું છે અને નૈતિકતાથી નરેન્દ્ર મોદીની હાર થઈ છે તેવું સહમતિ દાખવવામાં આવી છે. ગઠબંધન પાર્ટીના નેતાઓ આ બેઠકમાં જે હાજર રહ્યા હતા ત્યારે તેમણે એક સાથે સહમતિ દાખવી છે કે અમારા મુદ્દાઓ છે તે ખૂબ જ મજબૂતાઈથી અમે ઉઠાવ્યા છે અને 2024ની આ ચૂંટણીમાં અમે ખૂબ જ મજબૂતીથી એક સાથે ચૂંટણી લડ્યા છે, જેનો જનાદેશ લોકોએ આપ્યો છે. ત્યારે મોદીની હાર માટે તેઓ સંતોષ માની રહ્યા છે. નરેન્દ્ર મોદી વ્યક્તિગત રીતે હારી ગયા છે નૈતિકતા રીતે, તેવું પણ ખડગે દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું. એક પછી એક નેતાઓનો મીડિયા પણ સંપર્ક કરી રહ્યું છે. ચિરાગ પાસવાન એક બાજુ આપને જોવા મળી રહ્યું છે કે એનડીએની જે બેઠકમાં નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા, એનડીએના ઘટક પક્ષોના નેતાઓ, બીજા દ્રશ્યોમાં ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ પણ જોવા મળી રહ્યા છે કે જે લોકો બેઠક પૂર્ણ થયા બાદ બહાર નીકળી રહ્યા છે. ત્યારે એક દ્રશ્યમાં નરેન્દ્ર મોદી એનડીએના જે નેતા પસંદ થયા છે, ત્યારે એનડીએની બેઠક પણ જે ચાલી હતી ત્યારબાદ ઇન્ડિયા ગઠબંધનની આ બેઠક યોજાઈ હતી. આ બેઠક પૂર્ણ થયા બાદ ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ એક પછી એક બહાર નીકળી રહ્યા છે. બીજી બાજુના દ્રશ્યોમાં એનડીએના નેતાઓ The thing is, we expressed in Tamil Nadu, the alliance is intact from 2017. So we won all the constituencies, all the 40 constituencies we won. So like that, if we formed the alliance in other states also, we could have got the number now. But now we have to wait and see. No other. તો એક દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો એનડીએના જે નેતાઓ છે તેમની બેઠક યોજાઈ હતી. 1 કલાક સુધી ચાલેલી આ બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો હતો, પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો કે તેમાં એનડીએના નેતા તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પસંદગી કરવામાં આવી છે, એટલે કે પ્રમુખ પદ પર નરેન્દ્ર મોદી રહેશે તેવો પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો, જેમાં 21 નેતાઓએ સહી કરી હતી. ત્યારે બીજી બાજુ ઇન્ડિયા ગઠબંધનના દ્રશ્યો આપણે જોવા મળી રહ્યા છે. ઇન્ડિયા ગઠબંધનના નેતાઓનો જમાવડો જોવા મળી રહ્યો છે, જે જમાવડો મિટિંગ પૂર્ણ થયા બાદ એટલે કે બેઠક પૂર્ણ થયા બાદ મળી રહ્યો છે. આ બેઠક બાદ તેઓ મીડિયા સમક્ષ રૂબરૂ થઈ રહ્યા છે અને ઇન્ડિયા ગઠબંધનના સરકાર બનાવવા માટે પ્રયત્ન નહીં કરે તેવું નિવેદન આપવામાં આવ્યું છે. ખૂબ જ મહત્વના સમાચાર. એક બાજુ સમગ્ર દેશમાં રાજકીય પંડિતો ચર્ચા કરી રહ્યા હતા કે ઇન્ડિયા ગઠબંધન સરકાર બનાવવાનો પ્રયાસ કરશે, પરંતુ બીજી બાજુ ખડગે જણાવ્યું છે કે મોદીની તાનાશાહી વિરુદ્ધ અમે લડતા રહીશું. ઇન્ડિયા ગઠબંધન સરકાર બનાવવા માટે કોઈ જ પ્રકારનો પ્રયત્ન નહીં કરે, એટલે જાદુઈ આંકડાને જે પહોંચવા માટેના પ્રયત્નો કરવાની વાતો કરવામાં આવી હતી તેની પર હવે સ્પષ્ટીકરણ થઈ ગયું છે કે મોદીની તાનાશાહી વિરુદ્ધ ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ લડશે અને વિપક્ષ તરીકે મજબૂત ભૂમિકા ભજવશે, પરંતુ ગઠબંધન છે તે સરકાર બનાવવા માટેનો પ્રયત્ન નહીં કરે તેવું નિવેદન આપ્યું છે. ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે કે હવે દેશમાં એનડીએની સરકાર આપણને જોવા મળી શકે છે. આગામી દિવસોમાં એનડીએની બેઠક બાદ જે રીતે નરેન્દ્ર મોદીની એનડીએના નેતા તરીકે પસંદગી કરવામાં આવી છે
અને જે પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો હતો તે મુજબ હવે એનડીએ સરકાર બનાવતા જોવા મળી શકે છે. આગામી દિવસોમાં ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ પર રાજકીય પંડિતોની નજર કેન્દ્રિત હતી કે તે લોકો આશા રાખતા હતા કે ઇન્ડિયા ગઠબંધન છે વિપક્ષ ભેગું થઈને સરકાર બનાવવાનો પ્રયાસ કરે તેવો પ્રયત્ન કરવામાં આવશે, પરંતુ આખરે આ બેઠક બાદ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે ઇન્ડિયા ગઠબંધન સરકાર બનાવવાનો પ્રયત્ન નહીં કરે. आणि તો એક પછી એક નેતાઓ મીડિયા સમક્ષ નિવેદન આપતા નજરે પડી રહ્યા છે. ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ એક બાદ એક જ્યારે બેઠક પૂર્ણ થયા બાદ બહાર નીકળ્યા છે ત્યારે મીડિયા સમક્ષ રૂબરૂ થઈ રહ્યા છે. મીડિયાના સવાલોના જવાબ આપતા પણ નજરે પડી રહ્યા છે. એક પછી એક નેતાઓની પ્રતિક્રિયા સામે આવી રહી છે ત્યારે એક બાબત સ્પષ્ટ જોવા મળી રહી છે કે ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ દ્વારા સંમતિ સાધવામાં આવી છે કે તેઓ મોદીની તાનાશાહી સામે લડતા રહેશે, વિરુદ્ધમાં આપતા રહેશે, પરંતુ તેઓ સરકાર બનાવવાનો પ્રયત્ન નહીં કરે તેવું પણ ખડગે દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. ઇન્ડિયા ગઠબંધન સરકાર બનાવવા માટે કોઈ જ પ્રકારનો પ્રયત્ન નહીં કરે તેવું નિવેદન આપવાથી હવે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે કે ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ સરકાર માટેનો પ્રયત્ન નહીં કરે. ત્યારે બીજી બાજુ તૈયારી દર્શાવવામાં આવી છે કે એનડીએ સરકાર બનાવે. દેશમાં એનડીએના નેતા તરીકે નરેન્દ્ર મોદીની પસંદગી કરવામાં આવી ચૂકી છે. પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો ત્યારે પ્રસ્તાવમાં 21 નેતાઓએ સાઇન કરી છે અને 21 નેતાઓ દ્વારા સહમતિપત્ર આપવામાં આવ્યું છે કે એનડીએના નેતા તરીકે નરેન્દ્ર મોદી પસંદગી પામ્યા છે. બીજી બાજુ ઇન્ડિયા ગઠબંધનને સરકાર બનાવવાનો પ્રયત્ન નહીં કરવાનો ઉલ્લેખ કર્યો છે. ખડગે દ્વારા કહેવામાં આવ્યું છે કે ઇન્ડિયા ગઠબંધન છે તેના નેતાઓ તેમના મુદ્દાઓ પર કાયમ રહેશે અને આગામી દિવસોમાં પણ સરકારમાં જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને ત્યારે તેમની સામે તાનાશાહી સામે સરકારમાં વિપક્ષ તરીકે મજબૂત ભૂમિકા ભજવવામાં આવશે અને તમામ મુદ્દાઓ પર કામગીરી કરવામાં આવશે, મુદ્દાઓ પર અવાજ ઉઠાવવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે. તો ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ છે તેમના દ્વારા એક પછી એક મીડિયાને કહેવામાં આવી રહ્યું છે કે સરકાર બનાવવાનો પ્રયત્ન કરવામાં નહીં આવે. તેમણે સહમતિ સાધી છે કે અમારા મુદ્દાઓ પર અમે મજબૂતાઈથી કામગીરી કરીશું અને આગામી દિવસોમાં પણ નરેન્દ્ર મોદીની સરકારમાં તાનાશાહી સામે અમે લડત આપીશું. ત્યારે આ જ અંગે વધુ વિગત સાથે અમારા સહયોગી પ્રવીણ અમારી સાથે જોડાયા છે. જી ભદ્રેશ, બહુ ક્લિયર કટ મેસેજ અપાઈ ગયો ઇન્ડિયા ગઠબંધનની બેઠક બાદ અને સંભવત દીપાંકર ભટ્ટાચાર્ય સીપીઆઈના જે નેતા છે એ ચાહે સંજય રાઉત હોય કે તમામ દિગ્ગજ નેતા હોય જે ઇન્ડિયા ગઠબંધન સાથે જોડાયેલા છે, બહુ ક્લિયર કટ નિર્ણય છે ઇન્ડિયા ગઠબંધનનો કે નંબર ગેમની જે વાત ચાલી રહી હતી હવે સરકાર નહીં બનાવે. ગણતરીની મિનિટો અને કલાક પહેલા જ જ્યારે એનડીએની બેઠક મળે છે અને એનડીએ બેઠક બાદ જ્યારે સ્ટેટમેન્ટ આપે છે બેઠક પૂર્ણ થયા પછી ચંદ્રબાબુ નાયડુ ટીડીપીના, જેના પર ઘણું બધું ડિપેન્ડન્ટ છે કે આ નંબર જે સરકાર બનાવવા માટે જરૂરી છે, તેમને કહ્યું કે સવાલ જ પેદા નથી થતો કે અમે અલગથી મતલબ કંઈ વિચારી શકીએ. અમે એનડીએ ગઠબંધનના હિસ્સાના ભાગરૂપે જો ચૂંટણી લડ્યા હોય તો રહીશું. તો હવે બહુ ક્લિયર કટ થઈ ગયું છે કે જે 7 કે 8 તારીખ આપવામાં આવી રહી છે કે સરકાર રચવાનો દાવો નરેન્દ્ર મોદી તરફથી થશે, એનડીએની સરકાર અને ચેલેન્જીસથી ભરપૂર સરકાર હશે. આજે તમામના હસ્તાક્ષર સાથે લેટર પણ આપ્યું અને એ લેટર જેવો આવે છે પીએમ નિવાસ સ્થાનથી તો એ ગણતરીની રાહ જોવાઈ રહી હતી કે ઇન્ડિયા ગઠબંધનની જ્યારે બેઠક મળી રહી છે તો ફાઇનલ કોલ શું આવે છે, શું પ્રયત્ન થશે કે નહીં ઇન્ડિયા ગઠબંધન તરફથી, અથવા તો પ્રયત્ન કરવામાં આવ્યો હશે કે નહીં. આ કદાચ પ્રયત્ન થયા હશે, પરંતુ 50% જે કદાચ ચર્ચા કે રણનીતિ થઈ રિઝલ્ટ પહેલા જે બેઠક મળી હતી મલ્લિકાર્જુન ખડગેના ઘરે ઇન્ડિયા ગઠબંધનની, ત્યારે કદાચ 50% વાત થઈ ગઈ હશે કે આવી પરિસ્થિતિમાં જો મેન્ડેટ મળ્યો, ફ્રેક્ચર્ડ મેન્ડેટ મળ્યો કે કોઈ પણ પાર્ટી કદાચ 272ના આંકડા સુધી નહીં પહોંચી શકે તો ઇન્ડિયા ગઠબંધન શું કરશે. તો કદાચ એક કોમન મિનિમમ એજન્ડા કહીશ, પ્રોગ્રામ નહીં, તેના પર કામ થઈ રહ્યું છે. અને બહુ ક્લિયર કટ વાત કરી છે મલ્લિકાર્જુન ખડગે બહુ ટૂંકા અને ટચ ભાષણમાં. મજબૂતી સાથે અમે લડ્યા છીએ, જે આ નરેન્દ્ર મોદીની વ્યક્તિગત નૈતિક હાર છે. અમે મજબૂતી સાથે લડીશું અને જે પબ્લિકે મેન્ડેટ આપ્યો છે એક મજબૂત વિપક્ષ નંબર્સના હિસાબથી, તો હવે એ પ્રૂવ કર્યું ચૂંટણી લડીને. હવે પ્રજાના મુદ્દા ઉઠાવીને પ્રૂવ કરીશું, કેમ કે અહીંયા એક સ્પેસ અને મંચ આપ્યો છે જનતાએ. ભલે સરકાર નથી બની, પરંતુ એ નંબર આપ્યા છે કે જ્યારે તમે વાત કરતા હતા કે દેશમાં તાનાશાહી આવી ગઈ છે, તમારી પાસે નંબર નથી, સરકારો તોડવામાં આવી રહી છે, તો હવે સબકા સાથ સબકા વિકાસનો નારો ખરેખર કેન્દ્રમાં એનડીએની ગઠબંધન સરકારમાં ચરિતાર્થ થશે, કેમ કે સૌને સાથે લઈને ચાલવાનું છે. ત્યાં તમારે માંઝીને પણ સાથે લઈને ચાલવાના છે, નીતિશને પણ સાથે લઈને ચાલવાના છે, ચંદ્રબાબુ નાયડુને પણ સાથે લઈને ચાલવાના છે, શિંદે અને અજીત પવારને પણ સાથે લઈને ચાલવાના છે. તો આ બધાને જ્યારે સાથે લઈને ચાલવાનું હશે તો ઘણી બધી બાબતો એવી હશે આવનાર જે મહત્વના રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી છે અથવા એ મુદ્દા છે જે નેશનલ ઇશ્યુ બન્યા. સીએએ નું નોટિફિકેશન આ ચૂંટણી પહેલા આવે છે. હવે સીએએ ને લઈને સરકાર શું નિર્ણય લેશે,
કોમન સિવિલ કોડ, યુનિફોર્મ સિવિલ કોડની ઘણી બધી ચર્ચા થઈ. જાતિ આધારિત જનગણના એ સૌથી મોટો મુદ્દો છે. નીતિશ કુમારથી માંડીને ઘણા બધા દિગ્ગજ નેતાઓ છે, પક્ષમાં છે. સુશીલ મોદી સાથે જ્યારે સરકારમાં હતા, ભાજપ અને જ્યારે જેડીયુની સરકાર હતી, ત્યારે પણ વિધાનસભામાં ભાજપ અને જેડીયુના તમામ ધારાસભ્યોની હાજરીમાં એ ખરડો પાસ થયો હતો. બિલકુલ, એટલે એનડીએ માટે રસ્તો પ્રવીણ ક્લિયર થઈ ગયો છે. આગામી દિવસમાં એનડીએની સરકાર આપણને જોવા મળી શકે છે. આ પ્રસ્થાપિત થતું જોવા મળી રહ્યું છે આપણે. અને સવાલ એ પણ, ચંદ્રબાબુ નાયડુ, નીતિશ કુમાર કેટલા અવરોધો ઊભા કરી શકે છે જો સરકાર એનડીએની બને છે તો? તે અવરોધો નહીં, કદાચ અવરોધો હવે ઊભા નહીં થાય. જી, અવરોધો પરિસ્થિતિમાં આ પ્રકારની સરકાર ચલાવવાની આદત નથી. ગુજરાતથી લઈને દિલ્હીમાં 10 વર્ષ નરેન્દ્ર મોદીને આ પ્રકારની સરકાર ચલાવવાની આદત કે એવી પરિસ્થિતિ ઊભી નથી થઈ. બિલકુલ. હવે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. તો હવે આ પરિસ્થિતિ કે આ ચેલેન્જને કઈ રીતે નરેન્દ્ર મોદી સૌથી વિશ્વસનીય ચહેરો એ કઈ રીતે ડીલ કરે છે એ જરૂરી. નરેન્દ્ર મોદીના નિર્ણય શક્તિમાં હવે અવરોધો ઊભા થઈ શકે આગામી સમયમાં સરકારમાં? અમુક બાબતોમાં થશે. જી, કદાચ અમુક બાબતોમાં પહેલા જ કમિટમેન્ટ લેવાઈ ગયા હશે. એ તમને કદાચ મંત્રીમંડળથી માંડીને ઘણી બધી વસ્તુઓમાં થશે. કેમ કે એક જો રિજનલ પાર્ટી છે બે ભદ્રેશ, હવે કેન્દ્રમાં આવ્યા છે, પણ નીતિશ કુમારને બિહાર પણ સાચવવાનું. ચોક્કસ. અને બિહારના પોતાના ઇસ્યુઝ છે. જે વિશેષ રાજ્યનો દરજ્જો હતો 2014 પહેલાના ભાષણોમાં ઘણી વખત નીતિશ કુમાર પણ કહી ચૂક્યા છે કે જ્યારે વડાપ્રધાન, વર્તમાન વડાપ્રધાન જ્યારે બિહાર આવે છે તો વિશેષ રાજ્યનો દરજ્જાની વાત કરે છે. એ રાજ્યનો દરજ્જો નીતિશ કુમાર ભાજપ સાથે જ્યારે ગઠબંધનમાં બિહારમાં સરકાર ચલાવી રહ્યા હતા ત્યારે પણ નહોતું, વિપક્ષમાં આવ્યા ત્યારે પણ નહોતું. બિલકુલ. પ્રવીણ, પણ શું લાગે છે, રિમોટ હવે કામ કરતું જોવા મળશે આગામી સરકારમાં? અત્યારે તમને મને સાથે લઈને ચાલવાની વાત છે બદ્રેશ. તો અમુક બાબતો પર કદાચ રોક આવશે જી, અને કદાચ બોડી લેંગ્વેજ થી ઘણું બધું માર્ક થાય છે કે આવનાર સમયમાં ઘણા બધા નિર્ણયો કદાચ એટલી શક્તિથી નહીં લેવાય, ટેક્ટિકલી અલગ રીતે હેન્ડલ કરાશે. તો અલગ એક એનડીએ સરકાર બિલકુલ આપણને જોવા મળશે. ઠીક છે પ્રવીણ, ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ. તો દર્શક મિત્રો, જે અમારા સહયોગીએ વાત કરી તે પ્રમાણે કે આગામી દિવસમાં પ્રસ્થાપિત થતું જોવા મળી રહ્યું છે કે એનડીએ હવે સરકારમાં જોવા મળી શકે છે. અને સાથે સાથે આ પ્રકારની આદત નથી, પરંતુ તેમ છતાં નરેન્દ્ર મોદી એનડીએના નેતા તરીકે પસંદગી પામી ચૂક્યા છે અને આ પ્રસ્તાવ પણ આપવામાં આવ્યો છે. ત્યારે આગામી દિવસોમાં હવે એનડીએની સરકાર બનશે અને એનો શપથ સમારોહ પણ યોજાશે. આગામી દિવસોમાં જોવું રહ્યું કે આ સરકાર હવે કયા પડકારો, કયા અવરોધો સાથે અને કયા શરતો સાથે આ સરકાર આગામી દિવસોમાં દેશની સત્તાનું સુકાન સંભાળે છે.